હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું પદ્ય અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણે વાત કરીશું ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવા મિત્રો. તો કઈ રીતે તમારે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ તમે મેળવી શકો મિત્રો, એના વિશે આરટીઓમાં તમારે ધક્કો ન થાય એટલે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઈ રીતે કઢાવી શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવી એક નવી સુવિધા ફેસલેસ લર્નિંગ લાયસન્સ મિત્રો. આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે તો તમારે કઈ રીતે કરવાની છે તમામ વિડીયોમાં આપણે ડિસ્કસ છે મિત્રો કરવાના છીએ. ફેસલેસ લર્નિંગ લાયસન્સ ગુજરાતમાં 2025માં હવે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ તમે મેળવી શકશો મિત્રો. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ સતત નવા ફોર્મ રજૂ કર્યા છે. અત્યાર સુધીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ ઓફિસમાં તમારે જવું પડતું મિત્રો, એટલે ટેસ્ટ દેવા જવું પડતું, એટલે હવે તમારે ધક્કા છે મિત્રો એ હવે બંધ થઈ જવાના છે મિત્રો. એના માટે તમારે શું કરવું એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો. એટલે વિડીયોમાં બનાવી દઈએ મિત્રો, ખાસ કરીને આપણે સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ. ફેસલેસ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ છે શું? ફેસલેસ લર્નિંગ લાયસન્સ એટલે ઓનલાઈન સેવા છે જેમાં તમે ઉમેદવારે આરટીઓ અથવા પ્રાદેશિક વાહન કાર્યાલયની મુલાકાત લેવાની જરૂર નથી મિત્રો. અરજી કરી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપી અને તમે ઓનલાઈન ઘરે બેઠા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો બનાવી શકો છો. એના માટે ખાસ કરીને ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો અહીં આપેલી છે. વધારે કોઈ માહિતી જોતી તો પણ તમે અહીંથી લઈ શકો છો મિત્રો. આગળની આપણે વાત કરીએ જરૂરી દસ્તાવેજ, તો આના માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે મિત્રો. ફેસલેસ લર્નિંગ માટે અરજી કરતા પહેલા નીચે મુજબ દસ્તાવેજો મિત્રો તમારી પાસે હોવા જોઈએ. અરજદારનું આધાર કાર્ડ છે મોબાઈલ સાથે લિંક થયેલ હોવું આવશ્યક છે. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો અપલોડ કરવા માટે સ્કેનર કરેલ હોવા જોઈએ. અરજદારની સહી ડિજિટલ સહી બરાબર, બંને રીતે તમારે સહી પણ મિત્રો અહીંયા કરવાની હોય છે, તો ખાસ કરીને સહીનું પણ યાદ રાખવાનું રહેશે. સરનામાનો પુરાવો, વીજળી બિલ, રેશન કાર્ડ જેમ કે ઈમેલ આઈડી, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો પણ મિત્રો માન્ય ગણવામાં આવશે. અને તમારો એક સરસ એવો મોબાઈલ નંબર પણ મિત્રો તમારી પાસે હોવો જોઈએ. એટલે આ જે દસ્તાવેજો છે તમારી પાસે હોય તો તમે સરળતાપૂર્વક તમારા ફોનમાંથી જ તમે ટેસ્ટ આપી અને લર્નિંગ લાયસન્સ મિત્રો તમે મેળવી શકો છો. હવે આગળની વાત કરીએ તો લર્નિંગ લાયસન્સના નામંજૂર થવાની શક્યતા હોય ત્યારે શું કરવાનું. તો આધાર ચકાસણીમાં ભૂલ અથવા ખોટા દસ્તાવેજો અપલોડ કરતી વખતે જ્યારે ટેસ્ટમાં નિષ્ફળ જાઓ તો ફોટો સિગ્નેચર પોસ્ટ નથી, એનો મતલબ આ પણ થઈ શકે છે. એના માટે શું કરવું એનો ઈલાજ પણ મિત્રો છે. અરજી ફી ગુજરાત લર્નિંગ લાયસન્સ માટે ફી માળખાની વાત કરીએ તો અરજી ફી 30 રૂપિયા અને ટેસ્ટ ફી 25 રૂપિયા બરાબર. અને સ્માર્ટ કાર્ડ ફી જો લાગુ હોય તો હોમ ડિલિવરી માટે ખાસ કરી ને 200 રૂપિયા રાખવામાં આવેલી છે. વધારાની વાહન શ્રેણી પ્રતિ શ્રેણી 50 રૂપિયા મિત્રો રાખેલી છે. દસ્તાવેજોની મિત્રો આપણે વાત કરી દીધી છે. ટેસ્ટ મિત્રો કઈ રીતે દેવાની છે, કઈ ફોર્મેટમાં દેવાની છે એના વિશે થોડી કઈ માહિતી મિત્રો મેળવેલી. કુલ પ્રશ્ન 15 MCQ પેજ પર પ્રશ્ન મિત્રો હોય છે અને રસ્તાના પ્રશ્નો છે સિમ્પલ બધા મિત્રો જોવા મળશે. પાસિંગ માર્ક ઓછામાં ઓછા 9 સાચા પડો. 15 માંથી મિત્રો ઓછામાં ઓછા તમારે જો 9 સાચા પડી જાય તો વિષય ટ્રાફિક નિયમો, સિગ્નલ ઓળખવા બરાબર, આ બધા વિષય તમારે રીડ કરી લો. MCQ બધા ઘણા બધા એપ્લિકેશનમાંથી તમને મળી જશે. ભાષા ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી દ્વારા તમે કોઈ પણ ભાષામાં લેંગ્વેજમાં છે તમે આની ટેસ્ટ મિત્રો આપી શકો છો. ફાયદા શું રહેવાના છે, તો ફાયદા છે ફેસલેસ લાયસન્સ ગુજરાત, અરજદાર આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી. અરજદારનો સમય અને નાણાં બંને બચી શકે છે મિત્રો. ઓનલાઈન ટેસ્ટ ઝડપથી અને શાશ્વત પરિણામ તમને આપે છે. સુરક્ષિત અને આધાર આધારિત ચકાસણી મિત્રો કરવામાં આવશે. ગુજરાત દરેક જિલ્લામાં ઘરે બેઠા ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરવા મિત્રો આવેલી છે. આગળ આપણે વાત કરીએ એ જ રીતના છે બરાબર. ફેસલેસ MCQ ટેસ્ટ આપણે વાત કરીએ 15 માંથી તમારા 9 મિત્રો સાચા પડવા પડે અને ટાઈમ છે મિત્રો 10 મિનિટનો મિત્રો તમને આપવામાં આવશે. અને જો મિત્રો તમે આમાં છે નાપાસ થાવ છો તમે પાછી રીટેસ્ટ મિત્રો છે 50 રૂપિયા ભરી અને રીટેસ્ટ પાછા તમે તરત આપી શકો છો. એટલે કોઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ફેસલેસ લાયસન્સ માટે કેવી રીતે અરજી કરવી, તો પગલું 1 આરટીઓ ઓફિશિયલ વેબસાઇટ, આરટીઓની ઓફિશિયલ વેબસાઇટ પર અહીંયા આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. કરી છો એટલે ઓપન તો પણ તમે લઈ શકો છો. એના મેન્યુ પર જાઓ ત્યાં લખ્યો છે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા પસંદ કરવાનું રહેશે મિત્રો. એમાં ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે તમારે. એપ્લાય ઓર લર્નિંગ લાયસન્સમાં તમારે પસંદ કર્યા બાદ
આગળની પ્રોસેસ કર્યા બાદ કમ્પ્લીટ બધી પ્રોસેસ થઈ જાય ત્યારબાદ તમારે છે ઓનલાઈન ટેસ્ટનો ઓપ્શન ખુલી જશે અને અહીંયા તમારે સેટિંગ કરવાનો કોઈ પ્રયત્ન મિત્રો કરવો નહીં, કારણ કે તમારે છે એ કેમેરા મિત્રો ઓપન જ હોય છે, એટલે ખાસ કરી અને તમારે 15માંથી 9 MCQ રાઈટ પડી જાય, સાચા પડી જાય એટલે તમે ક્વોલિફાઈડ થઈ ગયા મિત્રો. એટલે તમારું લર્નિંગ લાઇસન્સ તમને ઉભો ત્યાં તમને આપી દેવામાં આવશે મિત્રો. અલગથી તમારે જો પીવીસી કાર્ડમાં મંગાવવું હોય તો મિત્રો એના 50 રૂપિયા અલગથી મિત્રો લાગશે. આ રીતના હતો, અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો મિત્રો. તો તમારો પ્રશ્ન છે અમે પહેલી તકે સોલ્વ કરીને રિપ્લાય આપવાનો પ્રયત્ન મિત્રો કરશું મિત્રો. મળી જવા વિડીયોમાં. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ.